વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના કેશોદમાં આજે રાજકીય અને સામાજિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પોરબંદરના પૂર્વ સાંસદ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકનું વેપારી મહામંડળ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ વેપારી એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ ધડુકને શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં રમેશભાઈએ કાર્યકરોને પ્રેરણા આપતા જણાવ્યું કે લોકોના કામ કરો અને ભગવાનને યાદ કરો, બાકી બધું આપોઆપ થઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમણે પાર્ટી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી, છતાં પક્ષે તેમણે હંમેશા ઘણું આપ્યું છે. આ કાર્યક્રમમાં કેશોદ શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદમાં રમેશભાઈ ધડુકનું ભવ્ય સન્માન કરાયું હતું. ભાજપના નવનિયુક્ત ઉપાધ્યક્ષનું વેપારીઓએ કર્યું હતું સ્વાગત. ભગવાનને યાદ કરી જનસેવા કરવાનો મંત્ર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન વગર માંગ્યું, પાર્ટીએ ઘણું આપ્યું છે.